હાલો ભાઈબંધ, કેમ છો તમે? બધા છો મજામાં? આજનો આપણો બ્લોગ આવી ગયો છે. આજ આપણે આવ્યા હતા વાડી આપણી. જો વાડીની અંદર આપણે ઘઉં ને એવું બધું વાવેલું છે. તમને દેખાડું આગળ. જો આપણે ઓલું શું કહેવાય, એવડા કે ને આપણે દેશી ભાષામાં, એ એવડા હેતે વાવેલા છે. તે આપણે એ દેખાડી બધું જોઈએ. હાલો આજે હું પાણી વાળવા આવ્યો તો પાણી તો આપણે ચાલુ છે અત્યારે, એટલે પાણીનું કાંઈ નથી અત્યારે. જો આપણે આવડા ઘઉં ને એવું થઈ ગયું છે. આ ઘઉંમાં તો ડુંડીઓ હેતે આવી ગઈ. જોઈએ આપણે જોઈએ. જો આ ઘઉંમાં ડુંડીઓ હેતે આવી ગયેલી છે. આપણે આ બધા એવડા છે. જો એમાં હેતે ફાલ તો આવી જ ગયો છે આપણે અત્યારે. જો ફાલ જો આવી ગયો, કેવો લાગે? એક નંબર છે કે નહીં ભાઈબંધ? આ બધી આપણે આ વાડી છે. ઓલી બાજુ આપણે તૂર ને એવું કરેલું હોય છે બાજુમાં. આપણે આગળ જઈએ. આપણે ઓલા શામાં પાણી મૂકેલું હતું ને ત્યાં જોવા માટે. જો આ બધા એવડા છે ને આ ઘઉં બધા થઈ ગયા મોટા મોટા. માલપા ખડ પણ થઈ ગયું છે. દવા મૂકવાની જરૂર છે હવે તો આપણે. આ બાજુ નાના ઘઉં છે ને આ બાજુ મોટા છે, જોઈ લો. ને આ બધું ખડ થઈ ગયું. આની અંદર આપણે દવા મૂકીએ ને, અને તો ખડની દવા અંદર મૂકવાની આવે. પાણી આપણે પાતા હોય ને ત્યારે આપણે મૂકી દેવી ને, અને તો આપણે ખડ થાય ઓછું. થાય ખરા, પણ ખડ થાય ઓછું એવું હોય આમાં. એટલા માટે પાણીની અંદર દવા મૂકવી જરૂરી છે. જો આ બધા કેવડા છે ને ઓલી બાજુ છેલ્લે છે ને તૂર છે. ફરતે ફરતે તૂર વાવેલી છે વાડીની ફરતે. અત્યારે આ ઘઉં ને આ બાજુ કેવડા થઈ ગયું છે ને, ત્યાં હાલવાનો રસ્તો પણ નહીં. જો ચકલા ઉડી જાય, હાલવામાં પણ લથડિયા આવે છે આની અંદર. તો આપણે ઓલી બાજુ બહારની સાઈડ નીકળી જાય. ઓલી બાજુ પાણી ચાલુ રહ્યું ને એ સાઈડ. જો ભાઈ આ શાહની અંદર આપણે પાણી ચાલુ છે અત્યારે. હજી ઘણું બાકી છે ને કે આપણે પાટલું વાળવા જવાના હતા. મૂક્યું હજી તો અડધે પોગેલું પાણી. ને આ બધું જો પાણી કેવું જાય છે, કેવી ખતરનાક રીતે. આ બધી વાડી છે આપણી. અત્યારે આ પાળા માટે હાલવાની ભી પડે છે. આપણે જો સરખા હાલી પણ નથી એકતા. તમને બધાને ખબર હોય તો કયો, આ કયું ખડ છે? કોમેન્ટમાં બધા જણાવજો આ ખડનું નામ શું છે. ઓકે, આ ખડ છે કોંગ્રેજ ખડ. એનું નામ છે કોંગ્રેજ ખડ. અત્યારે તો 12 વાગી ગયા છે. અમારા ગામનો મોરલો હતો ને, ઠેઠ વાડીએ ઠેઠ સંભળાય છે. 12:30 થાય ને એટલા માટે. જો એની માને લથડી આવવાના તરી ગયો. જો આપણે આ એક ને આ બે શામાં પાણી બાકી છે હવે. અત્યારે આની અંદર તો ચાલુ છે પાણી. ને આપણો પાવડો હોય તો અહીંયા પીડ્યો છે, જોઈ લો. અહીંયાથી વાડીનો નજારો જુઓ તમે ખાલી. એક નંબર આવે, એમાં કાંઈ ન કહેવું પડે. આ બાજુનું બધું પવાઈ ગયું છે. અત્યારે આ વસલો ભાગ એક જ બાકી આપણે. અત્યારે જો આ બધું લીલું થઈ ગયું ને, પગે ખૂટી જાય છે અંદર. ઓલી બાજુ પાણીનો ઓલો બુંબુડું છે ને, ત્યાંથી પાણી આ સાઈડ આવે બધું. એવું છે તો જો એટલે ખેતીમાં આવું થાય બધું. આપણે અહીંયા પણ વાડીએ રખડવાની બહુ મજા આવે. એક તો ટાઢો પવન નીકળે ને ખુલ્લું વાતાવરણ હોય આપણા માટે, એટલે છે ને મજા તો બહુ જ આવે આપણે. વાડીનું શુદ્ધ વાતાવરણ કહેવાય. શુદ્ધ વાતાવરણ જો એટલે શરીર માટે આપણે સારું કહેવાય. ને આપણું શરીર તંદુરસ્ત રહે ને બધી રીતે આપણે કોઈ જાતનો આપણે પ્રોબ્લેમ ન થાય.
ને આપણે આ બધું બહાર રખડીએ ને આ તો બધું આ ધોવાડો અને એવું બધું થાય તો આપણે શ્વાસ લેવામાં બધે તકલીફ પડે. આપણે અહીંયા અમુકનો વાડીની અંદર તો આપણે સારો શ્વાસ લેવાની તકલીફ કોઈ જાતની પડે નહીં ને સારો શ્વાસ આપણે લેવા મળે ને આપણે તંદુરસ્ત રહેવી એ તો પાછા અલગ ને આપણે કોઈ જાતની દવા ને એવું લેવું ન પડે. આપણે અત્યારે જો આની અંદર પાણી જાય છે આ સાઈડવાળા પાટલામાં ને આ લીમડો છે જો સામે. એ લીમડો 10 વર્ષ જૂનો હશે લાગે એવું મને તો. જો આની પહેલાં કપા કર્યો હતો ને તે કપાનું બિયારણ હજે રહી ગયું લાગે. જો હજે પણ કપા અંદર ઉગી ગયો છે. એ કોક બી હોય ને એ પડી ગયા હોય ને તે આપણે ઉગી જાય. આમાં એવું હોય પાણી પાધ્યું હોય પાણી પી રહી ને ત્યારે ઉગી જાય. આ બાજુ તમે ખાલી લોકેશન જો વાડી નજારો એમાં કાંઈ ન કહેવું પડે. ટોપ નંબર નો આવે ને ઓલી બાજુ આપણે સામે ઓલી જગ્યાએ છે ને આ બધું આપણે સીતાફળ જમરૂખી ને એવું બધું વાવેલું છે. આપણું પાણી જો અહીંયા લગી પૂગ્યું છે. અત્યારે હજી સામે લગી પોખશે ને તો અડધી કલાક તો વહી જ જવાની આરામથી. ને આપણે જો ઓલી બાજુ ઓલી સાઈડ છે ને જમરૂખી સીતાફળ ને ઓલું શું કહેવાય બદામ ને જાંબુડા ને એવું બધું વાવેલું છે. અત્યારે તો એની સિઝન પૂરી થઈ ગઈ એટલે અત્યારે કાંઈ જોવા ન મળે ને. નકર આપણે કાંઈક અંદર આપણે સીતાફળે આવે જમરૂખી આવે જાંબુડા આવે એ પણ સિઝન પ્રમાણે આવે. અત્યારે તો આપણે જોવાય ન મળે. તોય તો જે બદામની સિઝન છે એટલે ઓલા બદામના ઝાડ રહ્યું ને જો સામે રહ્યું એ બદામના ઝાડની માલપા હશે છે મને એવું લાગે છે. હવે ઉનાળો આવ્યો એટલા માટે જો પાંદડા રીતે ખરવા માંડ્યા બધા હુકાઈને લીમડાના ને જમરૂખીના ને સીતાફળીના ને બધાના. જો આ બધી બદામ ઉરીને ખાઈને ઓલા નાખે. આ બધી બદામ ઉરીને આ લીમડો છે અને આ જો આપણી ચીકુડી છે ને આ બાજુ આપણે ઓલું શું કે વાહડો પણ છે. આવું બધું છે. તો ભાઈ અહીંયાનું લોકેશન એવું ખતરનાક છે. એમાં કોઈ જાતનું કાંઈ કહેવું જ ન પડે ને. અહીંયા બધું આપણું લોકેશન જો ગજબ રીતે કાળા ગજબ ને અહીંયા જો આ વાડી છે ને આ ગલોપ ને એ બધું હોય. આપણે રાતે પણ કોઈ જાતની તકલીફ ન પડે. આ ઓવડી છે બધું અંદર આપણે મૂકવાની વસ્તુ ને અહીંયા જો બાકડા હેતન છે. અહીંયા બાકડામાં આપણે ગમે એટલા 4-5 જણા ભાઈબંધ દોસ્તાર આવ્યા હોય ને તો એને બેહવું હોય ને તો એ ટોપ નંબરની વસ્તુ છે. એમાં કાંઈ ન કહેવું પડે. ને અહીંયા કુંડી ને બધું છે ને આ કૂવો છે. જો અત્યારે આ પાણી 1-1.5 કલાકથી પાણી ચાલુ છે ને તે પાણી ઉતરી ગયું નકર પાણી છે ને માથે હોય. 1-1.5 કલાકથી પાણી ચાલુ છે અત્યારે પાવાનું આપણા માટે. ને અહીંયા જો પહેલાં એક ઝાડવું હતું મોટું જબર પણ અહીંયા વચ્ચેથી કાપી નાખ્યું છે ઝાડવાનું. આવી છે ભાઈબંધ અમારી જિંદગી જોવા. આવો ને આવો બ્લોગ જોવા માટે છે ને ભાઈબંધ ચેનલને સબસ્ક્રાઈબર કરો ને બેલ આઇકન ઓન કરો. એટલા માટે મારો ગમે ત્યારે બ્લોગ આવે ને તો ટોપ નંબર ઉપર આવી જાય ને તમારે ઓટોમેટિક એનો મેસેજ પડી જાય એટલે તમને મારો બ્લોગ વહેલા હતા જોવા મળે. હાલો ભાઈબંધ તે આપણો બ્લોગ આપણે અહીંયા ખતમ કરીએ છીએ. બાય.